નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર તો સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ખાડાઓના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી। ભારે પવનના પગલે ગિરનાર રોપવે સેવા તાત્કાલિક બંધ રાખવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। માંગરોળમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જોકે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। કેશોદમાં સતત વરસાદથી નદી નાળા છલકાઈ ગયા હતા। ઉતાવળિયા રેલવે બ્રિજ નીચે પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ, જેને સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી। બીજી તરફ માંગરોળ પંથકમાં ભારે વરસાદના પગલે નોડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। નદીમાં પાણીનો પ્રવાહ વધતા સામાકાંઠાના ગામોનો સંપર્ક તૂટી ગયો હતો। જ્યારે વરસાદ બાદ ખરાબ રસ્તા અને પાણી ભરાયેલા ખાડાઓ અકસ્માતનું કારણ બની રહ્યા છે। શહેરના આઝાદ ચોક વિસ્તારમાં પાણી ભરાયેલા ખાડામાં બાઇક ખાબકતા ચાલક ગંભીર રીતે પટકાયો। ખોદકામ બાદ યોગ્ય રીતે પેચવર્ક ન કરાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ ઓગળનગર વિસ્તારમાં પણ ખરાબ રસ્તા અને વરસાદી પાણીથી બનેલા જોખમી ખાડાઓના કારણે અનેક અકસ્માતો સર્જાયા, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે મહાનગરપાલિકાની ગટર અને માર્ગ કામગીરી સામે સવાલો ઉભા થયા, તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જૂનાગઢના ગિરનાર ખાતે ભારે પવનના કારણે રોપવે સેવા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી। પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો। પવનની ગતિ વધુ હોવાથી રોપવેનું સંચાલન સુરક્ષિત રીતે શક્ય ન હોવાથી સેવા સ્થગિત કરાઈ। તંત્રના જણાવ્યા મુજબ પવનની ગતિ સામાન્ય થતાં જ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે। બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે ગિરનારના મનમોહક કુદરતી નજારા જોવા મળ્યા। ગિરનારની આસપાસ વાદળો છવાઈ જતા પર્વત સાથે વાદળો વાતો કરતા હોય તેવા રમણીય દ્રશ્યોએ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષ્યા હતા। જ્યારે ગીર જંગલમાંથી સિંહોના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસાની મનમોહક રંગત વચ્ચે એક સાથે 4 થી 5 સિંહોનું ટોળું રસ્તા વચ્ચે જોવા મળ્યું, જે કેમેરામાં કેદ થયું। સિંહ પરિવાર નિર્ભયપણે રસ્તા પર વિહાર કરતો જોવા મળતા આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે। ચોમાસાના હરિયાળા વાતાવરણ વચ્ચે ગીરના જંગલમાં સિંહોની જમાવટનો આ નજારો વન્યજીવ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો। રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય એક સાથે થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે। ટ્રફ શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં સતત વરસતા ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મેઘલ નદીમાં ઘોડાપૂર આવતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે। તંત્રએ પરિસ્થિતિ પર નજર રાખી લોકોને નદી નાળા પાસે ન જવા માટે અપીલ કરી છે। જૂનાગઢ જિલ્લાના ગીર પંથકમાં લાંબી રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। માંગરોળ તાલુકામાં 243 મીમી, જ્યારે માળિયાહાટીનામાં 175 મીમી વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી અનેક ગામોમાં નદીઓ અને વોકડાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે। માંગરોળ શહેરમાં માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેટલાક વાહનો ફસાઈ ગયા હતા। બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી અને સામાન્ય જનતામાં રાહતનો માહોલ જોવા મળ્યો છે। અને લોકોને એવું આપ્યું હતું કે આ વખતે દુષ્કાળ પડશે, પરંતુ ઉપરવાળાની દયા થઈ છે અને છેલ્લા 2 દિવસથી જગતનો તાત આ વિસ્તારના ખેડૂતો બહુ જ ખુશખુશાલ છે। કારણ કે ગઈકાલ 10 વાગ્યાથી વરસાદ ચાલુ કરી અને અત્યારે બપોરનો 1 જાય છે ત્યાં સુધીમાં અંદાજિત 11 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં થયો છે। અને માંગરોળની જીવાદોરી સમાન નદી જે નોલી નદી છે તેમાં પણ અત્યારે લંબોરા ઓવરફ્લો થઈ ગયો છે। ભાવનગર જિલ્લાના મહુવામાં ભારે વરસાદના કારણે ઉગલવાણ બિલા માર્ગ પર આવેલું કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે। ત્યારે શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં।
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી. શહેરના કાળિયાબેડ, વિજયારાજનગર અને દેસાઈનગર સહિતના વિસ્તારોમાં સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો હતો. મહુવામાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે ઉગલવાણ બીલા માર્ગ પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સતત વરસાદથી ઉગલવાણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જ્યારે જોલપરી નદી પણ બે કાંઠે વહેતી થઈ. જિલ્લામાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદ ખેતી માટે લાભદાયી બનતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. મહુવા શહેર તેમજ ઉપરાંત ઉમણિયાવદર, તલગાજરડા, વડલી, નેસવડ, કુંભણ, રૂપાવટી, તાબેડા અને મોટા ખૂટવાડા સહિતના અનેક ગામોમાં પણ ધીમી ધારે વરસાદ યથાવત રહ્યો. સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને નદી નાળા નજીક અવરજવર ટાળવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતમાં સતત ત્રીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મનપાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુદ્ધના ધોરણે ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી હતી. હાલ સ્થિતિ કાબૂમાં લેવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની પ્રિમાઇસીસની બોર્ડર પડે છે અહીંયા, બાકીનો પોર્શન સુડામાં લાગે છે. આખી ગાડી ફસાઈ ગઈ હતી સાહેબ. હા, એ ડ્રેનેજ ખાતાનું જે સુડામાંથી જે લાઈન આવી છે ને, એ કોર્પોરેશનના પોઈન્ટ ઉપર એ લોકો જોઈન્ટ આપ્યું છે, તો ત્યાં વ્યવસ્થિત અત્યારે વધારે પાણી આવવાથી એટલે ત્યાં બેસી ગયું છે. તો અમે કોર્પોરેશન થ્રુ જીએસબી લાખીને સરખું કરીએ. એના પહેલાં જ આ ડ્રેનેજ લાઈન નાખી છે. છેલ્લે અત્યારે વરસાદ પહેલાં જ આ ડ્રેનેજનું કામ અહીંયા પૂરું થયું છે. અને જ્યારે મને જાણ થઈ, હું સ્થળ પર અહીંયા પહોંચ્યો છે. જે પણ બનાવ બન્યો છે એ બનાવ સારો નથી, પણ તાત્કાલિક અસરે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આજે પણ ઓલપાડ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો. ઓલપાડ તાલુકામાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને દિવસ દરમિયાન પણ વરસાદ યથાવત રહ્યો. કીમ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વાવડી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અને જિલ્લામાંથી પસાર થતી ખાડીઓમાં પણ નવા નીરની આવક થઈ. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી થયેલા વાવણી લાયક વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જૂનમાં ઓછા વરસાદના કારણે ચિંતિત બનેલા ખેડૂતો હવે ડાંગરની રોપણી અને ખેતરની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે. ઓલપાડ સહિતના વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ જતા ટ્રેક્ટરથી રોપણી શરૂ કરવામાં આવી છે અને ધાવલ અને ડાંગરની રોપણી શરૂ થઈ છે. ખેડૂતોને આ વર્ષે સારા વરસાદ અને ડાંગરના સારા ઉત્પાદનની આશા છે. ખેતી વર્ષોથી કરતા આવીએ છીએ અને પાક પર કરીએ છીએ. ડાંગર પર બનાવીએ છીએ, શેરડી પર બનાવીએ છીએ અને ઘઉં પર બનાવીએ છીએ. આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને ડાંગર રોપણી કાર્ય શરૂ કરી છે તો કેટલો ફાયદો રહેશે? આ વખતે ચોમાસું પાછળ ખેંચાતા થોડીક વાવણી પર પાછળ ગયા છે. અત્યાર પછી વરસાદ સારો પડે તો બધા ખેડૂતોમાં વાવણી શરૂ થઈ જાય અને ઉત્પાદન સારું મળે એવી અમે આશા રાખીએ છીએ. અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના 4 નાળા બ્રિજમાં પ્રથમ વરસાદમાં જ મોટી તિરાડો પડી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તિરાડો પડતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે અને રોજિંદા વાહન વ્યવહાર પર અસર પડી રહી છે. સ્થાનિક લોકો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી અને કોન્ટ્રાક્ટરની ગુણવત્તા પર સવાલો ઉભા થયા. આમ થોડુંક નબળું તો છે જ. આની પેલા રસ્તો બે ગયો હતો, 1-2 વાર બંધ હોતન કરવામાં આવ્યો હતો, તો એ લોકોએ ખાલી હાંધા પૂરીને પાછું એમને કરી નાખે, એમને બધું દબાઈ જાય છે. આ લોકોની બેદરકારી તો કામ તો નબળું છે જ. એમ શું થવું જોઈએ આમાં? એને કા પાછો નવેસરથી બનાવવો પડે, કામ એને સારું કરવું પડે કોન્ટ્રાક્ટરને, જેને પણ કામ રાખ્યું હોય એને. જે ફ્લાયઓવર બ્રિજ બેસી ગયો હતો એની રજૂઆત મીડિયા સમક્ષ કરવામાં આવી હતી. અત્યારે પણ આ ફ્લાયઓવર બ્રિજ ચારનાળા નજીક અત્યારે મસમોટી જે પીક્યુસી ક્રેક થવાને લીધે મસમોટી તિરાડો થવા પામી છે. અને અત્યારે કેવું કે નેશનલ ઓથોરિટીના અધિકારીઓને એવું છે કે આ કામ કરતી એજન્સી છે
એને તમે એની આગળ કાર્યવાહી કરો, જેથી કરીને હલકી ગુણવત્તાવાળી માટી વાપરવામાં આવી છે, જેને લીધે આ થાય છે. લેબોરેટરીમાં બીજી માટી બતાવવામાં આવે છે અને સ્થળ ઉપર બીજી માટી વપરાય છે. મૂળ માટીનો પ્રશ્ન છે અને પીક્યુસી ક્રેક થયું છે. જે પીક્યુસી ક્રેકમાં જે કોન્ક્રીટ વાપરવામાં આવે એ હલકી ગુણવત્તાવાળું કોન્ક્રીટ વાપરવામાં આવેલું છે, જેને લીધે આ અનેક તિરાડો પડે છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના 4 નાળા બ્રિજ પર પ્રથમ વરસાદે જે તિરાડો પડવાની જે ઘટનાઓ છે તે બની છે. હું અત્યારે હાલ રાજુલાના 4 નાળા જે બ્રિજ છે ત્યાં ઉપસ્થિત છું. આ 4 નાળા બ્રિજ પર પ્રથમ વરસાદે તિરાડોની સાથે સાથે રોડ ફાટી નીકળ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય કે આ જે 4 નાળાનો જે બ્રિજ છે, આ બ્રિજ પર મસમતી જે તિરાડો છે તે પડી ગઈ છે. તિરાડોની સાથે સાથે રોડ પણ ફાટી નીકળ્યો છે. કહી શકાય કે આ નબળી કામગીરી કારણે નેશનલ હાઈવેની બેદરકારી જે છે તે સામે આવી છે. પ્રથમ વરસાદે હાઈવે પર જે તિરાડો છે તે તિરાડો પડી ગઈ છે અને સ્થાનિક લોકોમાં પણ આ નબળી કામગીરીને લઈને રોષ જોવા મળ્યો છે, કારણ કે નેશનલ હાઈવે ઉપર આ બ્રિજ પરથી અનેક વાહનો જે પસાર થઈ રહ્યા છે, પરંતુ આવી નબળી કામગીરીને કારણે અનેક જે સવાલો છે તે ઉઠી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો ગત વર્ષ આ જ બ્રિજ પર જે તિરાડો છે તે પડી હતી, પરંતુ તાબડતોબ રીતે નેશનલ ઓથોરિટી દ્વારા તાકીદે સમારકામ તિરાડોનું કરવામાં આવ્યું, પરંતુ આ જ વર્ષે પણ ફરી અહીં આ બ્રિજ પર જે તિરાડો છે તે પડી છે. કહી શકાય કે નેશનલ ઓથોરિટીની બેદરકારી છે તે સામે આવ્યું છે. આ બેદરકારીના કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે, કારણ કે નબળી ગુણવત્તાથી આ કામગીરી થઈ રહી હોય તેવો પણ આક્ષેપ લાગ્યો છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે નેશનલ હાઈવે દ્વારા આગામી સમયમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે કે નહીં. ધર્મેશ મહેતા, મંતવ્ય ન્યૂઝ, રાજુલા, અમરેલી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિત 3 તાલુકાની જીવાદોરી સમાન ઉમરેઠી ડેમમાં નવા નીરની આવક થતા આનંદનો માહોલ જોવા મળ્યો છે. ડેમ ખાતે વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહિલ અને નગરસેવકો દ્વારા શ્રીફળ વધેરી નવા નીરના વધામણા કરવામાં આવ્યા અને જળ સંપત્તિ સમૃદ્ધ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈને પાણી શુદ્ધિકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. નાગરિકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. રાજકોટની કૃષ્ણનગર સોસાયટી, ગાંધી સોસાયટી અને પરાસર પાર્ક સહિતના વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગટર લાઇનનું કામ પૂર્ણ થયા બાદ પણ રસ્તાનું પુનઃનિર્માણ ન થતાં ચોમાસામાં ખાડા અને કાદવથી અવરજવર જોખમી બની છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશોએ મનપા સામે નારાજગી વ્યક્ત કરી વહેલી તકે રોડ બનાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એને 2-3 વર્ષ થયા તો તે પછી આ કાંઈ નથી થયું. આ શેરીમાં તમે જોવો, અમારે ખાડા, આ તે જણની ગાડીઓ સ્લીપ થઈ જાય, છોકરા સ્કૂલે જાય તો બિચારા પડી જાય. આનું શું કરવું? આનું કઈ નિરાકરણ તો લાવવું પડે ને. અમે વેરોય ચાલુ કરી દીધો. અમે અહીંયા 15 થી 17 વર્ષ થયા રહી છીએ અને આ કૃષ્ણનગર છે અને આ વિસ્તારમાં કેટલા વર્ષ થયા રોડ નથી અને ઘણી વાર વાત થઈ છે પણ રોડ થશે એમ કહે છે, પણ રોડ થતો નથી. ગયા વર્ષે ગટર ખોદી ત્યારે એકદમ બહુ ખાડા થઈ ગયા હતા અને ત્યારથી ઘણા સ્કૂટર સ્લીપ થઈ જતા, ચાલતા ઘણા માણસો લપસી જતા, એટલે બાળકો બધા હેરાન થાય છે અને વરસાદ આવે ત્યારે પાણીના મોટા ખાડા ભરાઈ જાય છે. એટલે જો વહેલી તકે રોડ થાય તો સારું છે. સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા કેવી રીતે હત્યા સુધી પહોંચી શકે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળમાંથી સામે આવ્યો છે. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. 25 જૂનના રોજ રાજકોટના ગ્રામના શાપર વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવેની દિવાલ નજીક સ્ત્રીના વસ્ત્રોમાં અને કોવાયેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં માથામાં ગંભીર ઇજાઓને કારણે હત્યા થયાનું સામે આવતા પોલીસે તપાસનો દોર બદલ્યો હતો. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના 20 વર્ષીય પિયુષકુમાર ખરવારને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપી હત્યાની કબૂલાત કરતા સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર વેરાવળ ગામની સીમમાં મસ્કત ફાટક પાસે એક ઓટો એન્ડ રિંગ કારખાના છે. ત્યાં રેલવે ટ્રેકની બાજુમાં એક ડેડ બોડી મળી આવેલ
જે ડેડ બોડીને ઇનિશિયલી જોતા એવું લાગતું હતું કે આ કોઈ ફિમેલની ડેડ બોડી છે. પછી એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું તો આ મેલ હતો, પુરુષની ડેડ બોડી હતી અને એને શિરમાં ઈજા હતી. તો પોલીસ સ્ટેશનમાં ઇનિશિયલી એડી દાખલ કરવામાં આવી હતી. પછી આ એડીને મર્ડરમાં કન્વર્ટ કરવામાં આવેલ અને પછી આજુબાજુના સીસીટીવી વગેરે જોયા તો આરોપી જે છે એને પકડવામાં આવેલ. આરોપીનું નામ પિયુષ છે અને પિયુષ ગાજીપુર યુપીનો રહેવાસી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હૈદરાબાદમાં રહેતા સમયે પિયુષનો ફેસબુક પર નિશા કુમાર અને ઇન્સ્ટાગ્રામ પર પૂનમ નામની આઈડી મારફતે ચંદન કુમાર સાથે પરિચય થયો હતો. ચંદને પોતાને યુવતી તરીકે રજૂ કરી વિશ્વાસ જીત્યો હતો અને બંને સાથે રહેવા લાગ્યા હતા. ધાર્મિક માનતાનું કારણ આપી તેણે શારીરિક સંબંધોથી દૂર રહેવાની વાત કરી હતી. પિયુષ જ્યાં રોજગારી માટે જતો ત્યાં ચંદન પણ પાછળ પહોંચતો હતો. હૈદરાબાદથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અંતે રાજકોટ જિલ્લાના પડવલા સુધી બંને વચ્ચેનો વિવાદ ચાલુ રહ્યો હતો. ગત 21 જૂનના રોજ પડવલા સ્થિત કારખાનામાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપી પિયુષ ચંદનને રેલવે ટ્રેક નજીક અવાવરૂ સ્થળે લઈ ગયો અને મોટા પથ્થરો વડે માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધતા પહેલા તેમની ઓળખ અને વિશ્વસનીયતાની ખાતરી કરવી કેટલી જરૂરી છે તેનો આ કિસ્સો એક ગંભીર ચેતવણી સમાન બની રહ્યો છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકામાં નવા ચેરમેનોની નિમણૂકના માત્ર 4 જ દિવસમાં બેદરકારીનો મામલો સામે આવ્યો. 15 સમિતિમાંથી 12 ચેરમેને પોતાની ચેમ્બરમાં હાજર ન રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ખાલી ચેમ્બરોમાં લાઇટ અને એસી ચાલુ જોવા મળતા વીજળીના બિનજરૂરી બગાડનો મુદ્દો પણ સામે આવ્યો. ચેરમેનોની જ્યારે નિમણૂક થઈ ત્યારે સંકલનની બેઠક હતી. નવા ચેરમેનો આદરણીય મેયર સાહેબ, શહેર પ્રમુખ શ્રી માધવભાઈ, ત્યારે જ એમને સૂચના આપવામાં આવેલી હતી કે આપની ચેમ્બરોમાં ખાસ વધુમાં વધુ આપની હાજરી હોવી જોઈએ, જેથી કરીને અરજદારોને આપની સેવાઓનો લાભ મળે. જામનગરની પાણાખાણ વિસ્તારમાં આવેલી શાળા નંબર 19માં વિદ્યાર્થીને વોશરૂમ જવા બાબતે માર પડ્યાની ઘટના સામે આવી. આ મામલે બાલીએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. વિદ્યાર્થીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. શાળા નંબર 19માં જે મારવાની ઘટના ઘટેલી છે તે મીડિયા દ્વારા જે પણ રજૂઆત થઈ એની મારી સમક્ષ આવેલી છે. તેના અનુસંધાને શાળાના આચાર્યશ્રી અને વર્ગ શિક્ષકને આજરોજ બોલાવવામાં આવેલ હતા અને હકીકતલક્ષી અહેવાલ જાણવાનો પ્રયત્ન કરેલ છે અને સાંજે સમગ્ર સ્ટાફને પણ બોલાવેલ છે, જેથી જે પણ તથ્ય જણાશે તે બાબતે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ દોષી હશે તેની ઉપર પગલાં લેવામાં આવશે. અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાં આવેલી સુરવો નદીમાં અચાનક માછલીઓ મરવા લાગી છે. ગઈકાલે ગામના વરસાદી પાણી નદીમાં ભળ્યા બાદ આ ઘટના સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. મોટી સંખ્યામાં માછલીઓના મોતથી સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે. હાલ સુધી માછલીઓના મોતનું ચોક્કસ કારણ અકબંધ છે અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ પટેલનગરમાં છેલ્લા ઘણા દિવસોથી કચરો અને ઢગલા યથાવત રહેતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કચરો ઉઠાવવા માટે તંત્ર ન પહોંચતા સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને રસ્તાઓ પર પડેલા કચરાને રખડતી ગાયો ખાઈ રહી છે. આ સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને સ્વચ્છતા માત્ર વીઆઈપી વિસ્તારો પૂરતી જ છે કે શું એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. और ये कचरा तो हमेशा पड़ा ही रहता है. एसएमसी वाले आते हैं, 2-3 दिन में एक दिन आते हैं, वो भी आधा भर के ले जाते हैं, आधा छोड़ देते हैं यहाँ पे. और ये देखो, ये गार्डन है, शांति कुंज गार्डन म्यूनसिपालिटी ने बनाया है. इसके बाहर इतने कचड़े हमेशा पड़े रहते हैं डेली. यहाँ बारिश में इतना और ज़्यादा भर जाता है कि एसएमसी वाले यहाँ दिखाई नहीं देते. ગુજરાતમાં વિવિધ જિલ્લાઓના ખેડૂતો પડતર માંગણીઓ ઉકેલવામાં સરકારની નિષ્ક્રિયતા સામે આંદોલન પર ઉતર્યા છે. આ મુદ્દે સુરત કલેક્ટરને આવેદનપત્ર સોંપીને ન્યાયિક માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની માંગ કરવામાં આવી. જેતપુરથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવા પણ આગ્રહ કરવામાં આવ્યો છે. માંગણીઓ પૂર્ણ ન થાય તો સુરતમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી.
અમારે ગુજરાતની અંદર ખેડૂત આંદોલનો થઈ રહ્યા છે, ચારેય દિશામાં હરેક જિલ્લાની અંદર ખેડૂતોની માંગણીને લઈને આજ 15 દિવસ વયા ગયા, તેમ છતાં પણ ખેડૂતોના આમરણ ઉપવાસને લઈને સરકાર જાગી નથી. એમના ટૂંક સમયની અંદર પારણા કરાવે, એમને યોગ્ય માંગણીઓ પૂરી કરવામાં આવે. એ યોગ્ય માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર એ ગુંજ સુરતની ધરતી ઉપર ગુંજ છે, એ કલેક્ટરને આવેદનપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યા છે. અત્યારે અમારા આવવાનું કારણ એકમાત્ર એ છે કે ગુજરાતના અનેક ખૂણામાં ખેડૂતો અત્યારે પોતાની માંગણી માટે આંદોલન કરી રહ્યા છે. એમાં ખાસ કરીને જેતપુર આંદોલન, ત્યાંના જે ખેડૂતોએ આજે 15 દિવસથી પોતે બિલકુલ અન્નનો દાણો ખાધા વગર બેઠા હોય પોતાની માંગણી માટે, એના સપોર્ટ માટે અમે ખાસ આવ્યા છીએ. અને ખાસ અમારી માંગણી એના અનુસંધાને એ છે કે આ સરકારે 15 દિવસના ખેડૂતો આ પ્રકારની પીડા ભોગવી રહ્યા હોય અને તેમ છતાં કોઈ પણ એક પણ આગેવાનના પેટનું પાણી નથી હલતું, અને એટલા માટે અમે સુરતના આગેવાનો ખેડૂતના દીકરા તરીકે અમે અહીંયા છે. સુરત શહેરના સચિન પાલીગામ વિસ્તારમાં વિરાજ કોમ્પ્લેક્સની અંદાજે 40 મીટર લાંબી ગેલેરી મોડી રાત્રે ધરાશાયી થઈ હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. છેલ્લા 3 દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા છે. પરિવારોએ સુરક્ષા મુદ્દે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી. और ये छोटू काका की वाड़ी में डाया काका अम्बालाल की ये बिल्डिंग है जो हम लोग ने 2014 में लिए थे, और सॉरी आज से 6-7 साल पहले लिए थे, और इसका NI प्लान 2014 का पास हुआ है और 12 साल में ही पीछे का सारा भाग गिर चुका है. अच्छा हुआ कि यहाँ पर रात की घटना है लगभग 2 बजे की, पीछे कोई बाथरूम में नहीं था वरना बहुत जनहानि होती. अभी ऊपर वाली कृपा से किसी की ऐसी जनहानि का संकेत नहीं मिला है, लेकिन नुकसान बहुत हुआ है. तो मैं मीडिया के माध्यम से और प्रशासन के माध्यम से यह अपील करता हूँ कि यहाँ पे जितने भी लोग हैं वो काफी गरीब तबके के लोग हैं. સુરતના પ્રજ્ઞાનગર EWS આવાસના આશરે 700 પરિવારો વળતર અને નવા મકાનની માંગ સાથે મનપા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન પર ઉતર્યા હતા. 2 વર્ષ પહેલા જર્જરિત આવાસો ખાલી કરાવ્યા છતાં હજુ સુધી ટેન્ડર પ્રક્રિયા કે બાંધકામ શરૂ ન થતા રહેવાસીઓમાં ભારે રોષ છે. મનપાની ખાતરી છતાં ભાડું કે વળતર ન મળતા પરિવારો આર્થિક મુશ્કેલીમાં છે અને ભાડાના મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે. રહેવાસીઓએ તાત્કાલિક નવું ટેન્ડર બહાર પાડી કામ શરૂ કરવાની માંગ કરી છે અને નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફથી આવ્યા છે પનાસ ગામ. અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે. જર્જરી જતા ભાડું આપવું એમ કરીને અમને મકાન હજુ તક સુધી ભાડું પણ નથી આપ્યું, નહીં ટેન્ડર પાસ કર્યા છે. ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ નહીં થતું એમ કરીને આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. અહીંયા અમારા 704 બિલ્ડિંગ 704 મકાન હતા, ઓછામાં ઓછા 4 થી 5 હજારનું પબ્લિક રહેતું હતું. પ્રજ્ઞાગર નગરથી આવેલા છીએ અને અમે આ રજૂઆત લઈને આવેલા છે કે અમે વારંવાર અરજી કરી રહેલા છે, તો છતાં પણ સરકાર કઈ જવાબ આપતી નથી અને અમે એટલા હેરાન થઈ ગયેલા છે ભાડું ભરીને કે તમે વાત જ નહીં પૂછો. અમે એમ જ માંગી રહેલા છે એક તો ઘર બનાવી આપે અમને, નહીં તો ભાડું ચાલુ કરી દે. એ બસ સરકારને આ નમ્ર વિનંતી છે અમારી. કેટલા સમયથી તમારે મકાન બનાવવા માટે 2 થી 2.5 વર્ષ થઈ ગયેલા છે સર. ભર વરસાદે અમે લોકો બહાર નીકળેલા છે, સરકારને સહાય આપી કે સારું કઈ અમે લોકો નીકળીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ યોજાય છે. તો એરપોર્ટ પર એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ યોજાઈ હતી. તો રાજકોટ ખાતેથી આ સમાચાર. હાઇજેકિંગના મેસેજથી તંત્ર દોડતું થયું છે, જેમાં કમાન્ડોએ પ્લેનને ચારે તરફથી ઘેર્યું હતું. તો આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોકડ્રીલમાં તમામ 65 મુસાફરો સુરક્ષિત બચાવાયા હતા. મોકડ્રીલથી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના વડિયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વડિયા સહિત ગામોમાં વરસાદી માહોલ. સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. સળંગ બીજા દિવસે વરસાદી માહોલ છવાયો. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. તો મહત્વના સમાચાર. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી રહી છે. અમરેલીના વડિયા પંથકમાં વરસાદી માહોલ છે.
સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સળંગ બીજા દિવસે વરસાદી માહોલ છે. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.